હેલો ગાઈસ, મીનાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે ચોખાની ખીર બનાવવાના છીએ, તો ચાલો આપણે બનાવીએ। ચોખાની ખીર બનાવવા માટે 1 લીટર દૂધ લીધું છે। દૂધ ગરમ કરવા મૂકી દીધું છે। તેમાં નાખવા માટે પલાળેલા ચોખા લીધા છે, તે પણ એડ કરી લીધા છે। પછી સારી રીતે મિક્સ કરી લેવું। દૂધને હલાવ્યા કરવું પડે છે, કારણ કે ચોખા નીચે બેસી ન જાય તે માટે। પછી દૂધમાં ઉકાળો આવે એટલે તેમાં ખાંડ ઉમેરી લેવી। 3 નાની વાટકી ખાંડ ઉમેરી લીધી છે। તમને વધારે મીઠું ફાવતું હોય તો વધારે પણ ખાંડ ઉમેરી શકો છો। પછી દૂધને બરાબર ઉકળવા દેવું, જેથી ચોખા પણ ચડી જશે અને ખીર થોડી ઘટ બની જશે। પછી તેમાં કાજુ બદામ અને ચારોલી એડ કરી લેવી અને થોડી વાર થવા દેવું। આપણું મસ્ત મજેદાર મીઠી ચોખાની ખીર તૈયાર છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। મળીશું એક નવી રેસીપી સાથે। ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ।